Hello guys, welcome on this video. In this video we will discuss about porifera, their skeleton in sponges. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે પોરીફેરાની વાત કરવાની છે. તો પોરીફેરાના જે એનિમલ છે સ્પોન્જીસ, તો આ સ્પોન્જનું સ્કેલેટન કઈ રીતે ફોર્મ થયેલું છે, કોના દ્વારા ફોર્મ થયેલું છે, એના વિશે આપણે વાત કરશું. So let's start with introduction. Almost all sponges are provided with સ્કેલેટન. તો દરેક સ્પોન્જ છે એ સ્કેલેટનની માં સ્કેલેટન આવેલું હોય છે. ફાઉન્ડ એમ્બેડેડ ઇન મિઝેનકાઇમ. તો સ્કેલેટન છે એ મિઝેનકાઇમના લેયરમાં આવેલું હોય છે. જેવી રીતે આપણું એન્ડોસ્કેલેટન છે એ બોન્સનું બનેલું છે, હ્યુમન્સનું, એ જ રીતે અહીંયા પણ મિઝેનકાઇમના લેયરમાં સ્કેલેટન આવેલું જોવા મળે છે. હવે કઈ રીતે બને છે, કોના દ્વારા બને છે, એના વિશે આપણે વાત કરીએ આગળ. ધીઝ મે કન્સિસ્ટ ઓફ સેપરેટ સ્પિક્યુલ્સ. તો જેવી રીતે આપણું સ્કેલેટન છે એ બોન્સનું બનેલું છે, તો અહીંયા સ્પોન્જનું સ્કેલેટન છે એ સ્પિક્યુલ્સ દ્વારા બનેલું જોવા મળે છે. ઓર ઇન્ટરલેકિંગ સ્પોન્જિન ફાઇબર્સ. સ્પિક્યુલ્સ દ્વારા અથવા તો સ્પોન્જિન ફાઇબર્સ દ્વારા બનેલું જોવા મળે છે સ્પોન્જનું સ્કેલેટન, અથવા તો સ્પિક્યુલ્સ અને સ્પોન્જિન ફાઇબર બંને આવેલા હોય છે. કાં તો સ્પિક્યુલ હશે, કાં સ્પોન્જિન ફાઇબર હશે, કાં તો બંને હશે સ્કેલેટનની અંદર. સ્કેલેટન સપોર્ટ્સ એન્ડ પ્રોટેક્ટ ધ સોફ્ટ બોડી પાર્ટ્સ. તો સ્કેલેટન શું કામે આવેલું હોય છે, સ્કેલેટનનું ફંક્શન શું છે? તો સ્કેલેટનનું ફંક્શન એ છે કે એ બોડીને સપોર્ટ આપે છે, બોડીને પ્રોટેક્ટ કરે છે. બીકોઝ પોરીફેરાની જે સ્પોન્જ છે એનું બોડી સોફ્ટ જોવા મળે છે એટલા માટે. એન્ડ ઓલ્સો સર્વ એઝ અ બેઝિસ ઓફ ક્લાસિફિકેશન ઓફ સ્પોન્જ. તો સ્કેલેટનની મદદથી આપણે સ્પોન્જને ક્લાસિફાઈ પણ કરી શકીએ છીએ. ફર્સ્ટ, સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ્સ. સ્પિક્યુલ્સ આર. તો આપણે હવે સ્પિક્યુલ્સનું સ્ટ્રક્ચર અને એના ટાઈપ્સ વિશે વાત કરવાની છે. સ્પિક્યુલ્સ આર ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. સ્પિક્યુલ્સ છે એ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે, કન્સિસ્ટિંગ ઓફ સ્પાઇન્સ ઓર રેઝ ધેટ રેડિયેટ ફ્રોમ વન પોઈન્ટ. તો સ્પિક્યુલ્સ છે એમાં સ્પાઇન આવેલા હોય છે, એટલે કે કાંટા જેવી રચના આવેલી હોય છે, રેઝ આવેલા હોય છે, અને એક છેડેથી એ આગળ વધતા જોવા મળે છે. ફિગર જોશો એટલે તમને અંદાજ આવી જશે. These are secreted by special mesenchymal amoebocytes called scleroblasts. તો સ્પિક્યુલ છે એ કોના દ્વારા બનેલા છે? તો કે મિઝેનકાઇમનું જે લેયર છે એમાં અમીબોસાઇટ્સના સેલ આવેલા છે. અમીબોસાઇટ સેલ્સ છે એને આપણે સ્ક્લેરોબ્લાસ્ટ તરીકે ઓળખશું. એના દ્વારા સ્પિક્યુલ છે એ બનતા જોવા મળે, એના દ્વારા સિક્રેટ થતા હોય છે. All kind of spicules have a core of organic material around which is deposited either calcium carbonate means calcite or colloidal silica means silicon. તો દરેક સ્પિક્યુલ છે એ સ્ક્લેરોબ્લાસ્ટ દ્વારા બનતું જોવા મળે છે. એટલે કે સ્ક્લેરોબ્લાસ્ટના સેલ્સ છે, અમીબોસાઇટ અથવા તો સ્ક્લેરોસાઇટ્સ, એના દ્વારા સ્પિક્યુલ્સ બનતા જોવા મળે છે. અને દરેક સ્પિક્યુલ્સની વચ્ચે ઓર્ગેનિક કોર મટીરિયલ આવેલું હોય છે. આ ઓર્ગેનિક કોર મટીરિયલની આજુબાજુ કેલ્શિયમ કાર્બોનેટ અથવા તો સિલિકાનું આવરણ આવેલું હોય છે, ડિપોઝિશન આવેલું હોય છે, જેની મદદથી એની સાઇઝ છે એ ઇન્ક્રીઝ થતી જોવા મળે છે. અકોર્ડિંગ ટુ ધ સ્પિક્યુલ્સ ધેર આર ટુ ટાઈપ્સ. બે પ્રકારના સ્પિક્યુલ્સ જોવા મળે છે. ઇધર ઇટ વોઝ કેલ્કેરિયસ ઓર સિલિસિયસ. બે પ્રકારના સ્પિક્યુલ્સ જોવા મળે છે, કેલ્કેરિયસ અથવા તો સિલિસિયસ. કેલ્કેરિયસ વિચ આર કેરેક્ટરિસ્ટિક ઓફ ક્લાસ કેલ્કેરિયા. તો કેલ્કેરિયસ સ્પિક્યુલ્સ જે છે એ કેલ્કેરિયા ક્લાસની કેરેક્ટરિસ્ટિક છે, વાઇલ સિલિસિયસ સ્પિક્યુલ્સ છે એ હેક્ઝાક્ટેનિડા ક્લાસની કેરેક્ટરિસ્ટિક છે. તો અહીંયા ફિગરમાં તમે આ બધા સ્પિક્યુલ્સ આપેલા છે, જોશો એટલે તમને અંદાજ આવી જશે. સ્પિક્યુલ્સ એન્ડ સ્પોન્જિન. તો આ ફિગરમાં આપણે સ્પિક્યુલ્સ અને સ્પોન્જિન બંને જોશું. 1 થી 9 છે એ બધા મેગા સ્ક્લેયર્સ છે, એટલે કે
સ્ક્લેરોબ્લાસ્ટના જે સ્ક્લેરોસાઇટ છે એની મદદથી બધા સ્પિક્યુલ્સ બનેલા છે, પરંતુ મેગા સ્ક્લેર્સ એટલા માટે કીધેલા છે બિકોઝ 1 થી લઈને 9 સુધીના જે છે આ બધાની સાઇઝ વધારે છે, એટલા માટે એને મેગા સ્ક્લેર્સ કીધેલા છે. વાઇલ 10 થી લઈને 10 અને 11 છે એ એની સાઇઝ નાની છે, એટલા માટે એને માઇક્રોસ્ક્લેર્સ તરીકે ઓળખવામાં આવે છે. ફર્સ્ટ છે મોનાક્ટિનલ મોનાક્ઝોન. ફર્સ્ટ છે એ શું છે? મોનાક્ટિનલ મોનાક્ઝોન. તો વાત કરીએ મોનાક્ટિનલ મોનાક્ઝોનની, તો મોનાક્ઝોન એટલે શું? એક્ઝોન એટલે કે એક્સિસ. આપણે જેવી રીતે મેથેમેટિક્સમાં આગળ ભણતા ત્યારે એક્સિસ આવતા, એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ, એ પ્રમાણે આ માત્ર એક જ એક્સિસમાં આવેલું છે, એટલા માટે એને મોનાક્ઝોન. મોનો મીન્સ વન એન્ડ એક્ઝોન મીન્સ એક્સિસ. તો એક જ એક્સિસમાં આવેલું છે એટલા માટે એને મોનાક્ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અને મોનાક્ટિનલ એટલે શું થાય? એટલે કે અહીંયા સ્પાઇન માત્ર એક જ બાજુ છે, એક્ટ માત્ર એક જ બાજુ છે, એટલા માટે એને એક્ટિનલ એટલે કે મોનો એટલે સિંગલ, એટલે એક જ બાજુ એક્ટ આવેલું છે, એક જ બાજુ સ્પાઇન આવેલી છે, એટલા માટે એને મોનાક્ટિનલ તરીકે ઓળખવામાં આવે છે. એક જ એક્સિસમાં છે અને એક જ એક્ટ છે અથવા તો સ્પાઇન છે, એટલા માટે મોનાક્ટિનલ મોનાક્ઝોન. અહીંયા એનું સેન્ટર પોઈન્ટ છે, અહીંયાની તરફથી ધીમે ધીમે ડિપોઝિશન થતું જાય છે અને એની સાઇઝ છે ધીમે ધીમે આગળની તરફ વધતી જાય છે. સેકન્ડ છે ડાયાક્ટિનલ મોનાક્ઝોન. ડાયાક્ટિનલ 2 એક્ટ છે, 2 સ્પાઇન છે, બંને બાજુ છે. ડાયાક્ટિનલ એટલે વચ્ચેની તરફ અહીંયા એનું સેન્ટર પોઈન્ટ હશે, બંને તરફ ધીમે ધીમે આગળ વધેલા હશે. ઓકે, તો ડાયાક્ટિનલ છે, 2 સ્પાઇન છે, એટલા માટે ડાયાક્ટિનલ મોનાક્ઝોન એટલે કે સિંગલ એક્સિસમાં આવેલું છે, એટલા માટે શું કહેવાય છે એને? મોનાક્ઝોન, ડાયાક્ટિનલ મોનાક્ઝોન. થર્ડ છે કર્વડ મોનાક્ઝોન. મોનાક્ઝોન જ છે, એક જ એક્સિસમાં છે, અહીંયા એનું સેન્ટર છે, પરંતુ છેડા છે એ કર્વ થયેલા છે, બંને સાઈડથી વળેલા છે, એટલા માટે કર્વડ મોનાક્ઝોન. ફોર્થ છે ટ્રાયએન્સ. ટ્રાયન્સની આપણે આગળ વાત કરીએ. એના પછી છે 5th અને 6th ટેટ્રાક્ઝોન કેલોથ્રોપ્સ. 5th અને 6th ટેટ્રાક્ઝોન કેલોથ્રોપ્સ. ટેટ્રાક્ઝોન એટલે શું થાય? એક્ઝોન મીન્સ એક્સિસ, ટેટ્રા મીન્સ 4. તો તમે અહીંયા જોઈ શકો છો કે 4 એક્સિસમાં આગળ વધેલા છે, અહીંયાની તરફ સેન્ટર પોઈન્ટ છે, સેન્ટર પોઈન્ટમાંથી સ્પિક્યુલ ધીમે ધીમે ડેવલપ થતા જાય છે અને 4 એક્સિસમાં એ આગળ વધે છે, એટલા માટે એને શું કીધેલું છે? ટેટ્રાક્ઝોન. અને કેલોથ્રોપ્સ એટલે શું થાય કે બધા એક્સિસ જે છે, બધા એક્ટ છે એ બધાની સાઇઝ સેમ હોય, એટલા માટે એને કેલોથ્રોપ્સ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી છે ટ્રાય રેડિયેટ. ટ્રાય રેડિયેટ એટલે શું થાય? સેન્ટર પોઈન્ટમાંથી 3 દિશામાં આગળ વધે છે, એટલા માટે એને ટ્રાય એટલે 3 દિશામાં આગળ વધે છે, એટલા માટે એને ટ્રાય રેડિયેટ તરીકે ઓળખવામાં આવે. 8 છે એ મોનાક્ઝોન છે. મોનાક્ઝોન મીન્સ એક જ એક્સિસમાં આવેલું છે, પણ એના એન્ડ છે એ હુક શેપના જોવા મળે છે, એટલા માટે મોનાક્ઝોન વિથ એન્ડ્સ હુકડ. અને આવા બંને છેડે જો આ ડિસ્કના ફોર્મમાં હુક આવેલા છે, એટલે એને એમ્ફીડિસ્ક કહેવામાં આવે છે. બંને છેડે છે એટલા માટે એમ્ફીડિસ્ક. ત્યાર પછી છે હેક્ઝાક્ટિનલ ટ્રાયએક્ઝોન. ટ્રાયએક્ઝોન એટલે 3 એક્સિસમાં આગળ વધેલા છે. આ વચ્ચેની તરફની એક એક્સિસ, આ એક એક્સિસ અને આ એક એક્સિસ, એટલે ટોટલ 3 એક્સિસમાં આગળ વધેલા છે, એટલા માટે ટ્રાયએક્ઝોન. હેક્ઝાક્ટિનલ એક્ટ કેટલા છે? સ્પાઇન કેટલા છે? 1 2 3 4 5 એન્ડ 6. 6 રેઝ છે, 6 એક્ઝોન છે, 6 રેઝ છે, 6 સ્પાઇન છે ઓર 6 એક્ટ છે, એટલા માટે હેક્ઝાક્ટિનલ ટ્રાયએક્ઝોન. 10th અને 11th છે એ પોલીએક્ઝોન છે, એટલે ઘણી બધી એક્સિસ જોવા મળે છે, એટલા માટે પોલીએક્ઝોન. અને લાસ્ટ છે સ્પોન્જિન ફાઇબર્સ. આ શું છે? ફાઇબર્સ છે, સ્પોન્જિન ફાઇબર્સ છે.
કે જે આ સ્પિક્યુલ્સ જેટલા હાર્ડ હોતા નથી, પ્રમાણમાં સોફ્ટ હોય છે. આ બધા સ્પિક્યુલ્સ છે. 12th નંબર છે એ સ્પોન્જિન ફાઈબર છે, ખાસ યાદ રાખજો. આ કોઈ પણ જાતનું સ્પિક્યુલ નથી. અહીંયા તમે એ સ્પિક્યુલ્સને એઝ અ બોન તરીકે પણ ગેસ કરી શકો છો. બોન નથી, પણ આપણામાં જેવી રીતે બોન્સ આવેલા હોય છે એવી જ રીતે અહીંયા સ્પિક્યુલ્સ આવેલા હોય છે. According to size, the large spicules constituting the megascleres. સાઇઝને અકોર્ડિંગ જેની સાઇઝ વધારે હશે એ મેગાસ્ક્લેર્સ, એન્ડ સ્મોલર સ્પિક્યુલ્સ which occur interstitially are called microscleres. જેની સાઇઝ ઓછી હશે, સ્મોલ હશે, એ માઇક્રોસ્ક્લેર્સ તરીકે ઓળખાશે. મેગાસ્ક્લેરનું આખું સ્કેલેટન બનેલું જોવા મળે, પરંતુ સ્ક્લેર્સ છે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા હશે, ત્યાં શું આવેલું હશે? માઇક્રોસ્ક્લેર્સ આવેલું હશે. ઓકે, તો આવી રીતે આખું સ્કેલેટન બનતું જોવા મળે. એક્ઝેક્ટ ફિગર નહીં, પણ આપણે ખાલી સમજવા માટે જોઈ લઈએ કે કઈ રીતે એ બનતા જોવા મળે. આવી રીતે વચ્ચે સ્પિક્યુલ્સ, ઘણા બધા સ્પિક્યુલ્સ આવેલા હશે. આખા માની લ્યો કે આખું સ્કેલેટન છે, આ મેગાસ્ક્લેર્સ એટલે મોટા સ્પિક્યુલ્સ આવેલા છે. વચ્ચે વચ્ચે અહીંયા નાના સ્પિક્યુલ્સ આવેલા હશે કે જે ખાલી જગ્યા છે એ કવર કરે છે. ઓકે, further spicules may occur in several forms. આ ઉપરાંત સ્પિક્યુલ છે ઘણા બધા ફોર્મમાં બનતા જોવા મળે. ધે મે બી સિમ્પલ રોડ લાઇક, જેવી રીતે આગળની ફિગરમાં જે પણ સ્પિક્યુલ્સની આપણે વાત કરેલી, ટ્રાયક્ઝોન હોય, મોનાક્ઝોન હોય, ડાયક્ટિનલ મોનાક્ઝોન હોય, એની જ ફરીથી અહીંયા આપણે વાત કરવાની છે. સિમ્પલ રોડ લાઇક એટલે કે મોનાક્ઝોન, or many take of the forms of fork, anchors, soles, stars એટલે કે polyhexon. anchors means amphidisc, monaxon amphidisc, plums etc. આવા પ્રકારના વેરિયસ સ્પિક્યુલ્સ જોવા મળે છે. These forms depends upon the number of axes and ray present. તો આ સ્પિક્યુલ્સના નામ છે એ કેટલી એક્સિસમાં એ ફેલાય બને છે અને કેટલા રે આવેલા છે એના ઉપરથી આપવામાં આવે છે, કે જે આપણે આગળ ફિગર સમજ્યા ત્યારે જોયું. Accordingly, then they can be divided into following types. ફર્સ્ટ છે મોનાક્ઝોન, જે આપણે ફિગરમાં આગળ જોયું. મોનાક્ઝોન spicules are formed by growth of along one axis. one axis માં આવેલા હોય મોનાક્ઝોન. These may be straight, needle like or rod like, or may be curved. કાં તો એ needle like હશે, કાં તો રોડ શેપનું હશે, અથવા તો curved હશે. ઓકે, their ends may be pointed, knobbed or hooked. તો આના એન્ડ છે એ પોઇન્ટેડ હશે એટલે કે અણીવાળા હશે, હુક જેવા હશે, અથવા તો નોબ્ડ એટલે કે બૂઠા હશે. There are two kinds. બે ટાઈપ છે, મોનાક્ટિનલ એન્ડ ડાયક્ટિનલ. બંને વિશે આપણે ભણેલા છીએ, હમણાં આપણે ફિગરમાં જોયું એ પ્રમાણે. મોનાક્ટિનલ ઇન વિચ ગ્રોથ ટેક પ્લેસ ઇન વન ડિરેક્શન ઓનલી. માત્ર એક જ દિશામાં આગળ વધતું હોય તો એ મોનાક્ટિનલ. while diagonal એટલે શું થાય? in which growth occurs in both direction. બંને દિશામાં આગળ વધે તો diagonal. okay, monaxons are both calcareous and siliceous types. તો મોનાક્ઝોન છે એ કેલ્કેરિયસ પણ હોઈ શકે અથવા તો સિલિસિયસ પણ હોઈ શકે. ત્યાર પછી છે ટેટ્રાક્ઝોન. Tetraxon spicules are typically 4 rays. Tetra means 4, axon means axis. તો 4 રે જોવા મળશે, each pointing in a different
ડિરેક્શન. તો દરેક અલગ અલગ પ્રકારની ડિરેક્શનમાં છે બીકોઝ 4 એક્સિસ છે એટલા માટે. Usually one of the 4 rays is elongated giving the appearance of crown in 3 rays. આ 4 જે છે એમાંથી એકની સાઇઝ એક એક્સિસની સાઇઝ ઘણી બધી વધેલી જોવા મળે અને 3ની સાઇઝ વધતી નથી એટલે ક્રાઉન હોય એવું આપણને જોવા મળે. Such spicules are termed as trians. તો આવા સ્પિક્યુલ્સને આપણે ટ્રાયન્સ તરીકે ઓળખશું. અહીંયા રહ્યું ટ્રાયન્સ, એકની સાઇઝ વધેલી છે, આ બાકીના 3ની છે, આ 1 આ 2 અને 3 એની સાઇઝ વધેલી નથી, ક્રાઉન જેવું જોવા મળે છે જેને આપણે ટ્રાયન્સ તરીકે ઓળખશું. However, when all the rays are equal, the spicules is termed as calotropes. જેવી રીતે આગળ વાત કરી એ પ્રમાણે કે સ્પિક્યુલ્સના બધા રેની સાઇઝ જો સેમ હશે તો એને કેલોથ્રોપ્સ તરીકે ઓળખશું. When all the 4 rays persist, the tetraxon is also referred to as tetraradiate or quadriradiate. આ ટેટ્રાએક્ઝોનને આપણે ટેટ્રારેડિયેટ અથવા તો ક્વાડ્રિરેડિયેટ તરીકે પણ ઓળખી શકીએ જ્યારે 4 રેઝ પ્રેઝન્ટ હોય ત્યારે. However, when one of the 4 rays is lost, the spicule become triradiate. જ્યારે આ ટેટ્રાક્ઝોન છે જેને આપણે ટેટ્રારેડિયેટ તરીકે ઓળખીએ છીએ, ટેટ્રારેડિયેટ તરીકે એટલા માટે ઓળખીએ છીએ કે એમાં 4 રે પ્રેઝન્ટ છે. આ 4 રે જે છે એમાંથી એક તૂટી જાય તો બાકી કેટલા રહીએ? 3 રે જોવા મળે, 3 રેઝ જોવા મળે, એટલા માટે એને ટ્રાયરેડિયેટ તરીકે ઓળખવામાં આવશે. વિચ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ કેલ્કેરિયસ સ્પોન્જ, કે જે કેલ્કેરિયસ સ્પોન્જની કેરેક્ટરિસ્ટિક છે. ઇફ ધ ઇલોંગેટેડ રે બિયર્સ a disc at both ends, it is called amphidisk. જો બંને છેડે ડિસ્ક પ્રેઝન્ટ જોવા મળે તો એને એમ્ફીડિસ્ક તરીકે ઓળખશું. જેવી રીતે આગળ જોયું એ પ્રમાણે અહીંયા રહ્યું એમ્ફીડિસ્ક, બંને છેડે ડિસ્ક જોવા મળે એટલા માટે એમ્ફીડિસ્ક. એમ્ફી મીન્સ બોથ. ત્યાર પછી છે ટ્રાયએક્ઝોન. ટ્રાય મીન્સ 3, એક્ઝોન મીન્સ એક્સિસ. Triaxon spicules has 3 axes that cross one another at the right angles to produce 6 rays. તો ટ્રાયએક્ઝોન હશે એમાંથી કેટલા ટ્રાયએક્ઝોન હશે એમાંથી 6 રે છે એ બનતા જોવા મળે એટલા માટે એને હેક્ઝાએક્ટિનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. 3 axis, 1 axis, 2nd axis and 3rd axis. 3 axis means શું કહેશું આપણે એને? ટ્રાયએક્ઝોન. શું કહેશું આપણે એને? ટ્રાયએક્ઝોન. એન્ડ રેઝ કેટલા છે? 1 2 3 4 5 6 means હેક્ઝાએક્ટિનલ. ઓકે. Triaxon are characteristic of glass sponge. Triaxon કોની કેરેક્ટરિસ્ટિક છે? ગ્લાસ સ્પોન્જની કેરેક્ટરિસ્ટિક છે કે જેનો ક્લાસ છે હેક્ઝાક્ટિનેલિડા. ત્યાર પછી છે પોલીએક્ઝોન. નામ ઉપરથી જ ખબર પડે, પોલી એટલે ઘણું બધું, એક્ઝોન એટલે એક્સિસ. There are spicules with several equal rays. ઘણા બધા સ્પિક્યુલ્સ છે એમાં જોવા મળે, ઘણી બધી એક સ્પિક્યુલ્સમાં ઘણા બધા રેઝ જોવા મળે અને બધાની સાઇઝ સેમ હોય છે. રેડિયેટિંગ ફ્રોમ સેન્ટર પોઈન્ટ, સેન્ટર પોઈન્ટમાંથી આગળ તરફ વધતા હોય છે. ધે મે બી ગ્રુપ્ડ ટુ ગીવ બર ઓર સ્ટાર લાઇક અપિયરન્સ. પોલીએક્ઝોન્સ આર કોમન અમોંગ માઇક્રોસ્ક્લેર્સ. જેવી રીતે આપણે આગળ વાત કરી એ પ્રમાણે. ડેવલપમેન્ટ ઓફ સ્પિક્યુલ્સ. Calcareous spicules are secreted by special cells called sclerocytes. Calcareous spicules છે એ કોનામાંથી બને છે? સિક્રેટેડ બાય સ્પેશિયલ સેલ્સ દ્વારા એ સિક્રેટ થતા હોય છે કે જેને આપણે સ્ક્લેરોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. ડિરાઇવ્ડ ફ્રોમ મિઝેનકાઇમલ સ્ક્લેરોબ્લાસ્ટ.
હવે આપણને બધાને ખબર છે એ પ્રમાણે મિઝેનકાઇમનું લેયર છે કે જેને આપણે સ્ક્લેરોબ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ, જેના સેલ્સને આપણે સ્ક્લેરોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ સ્ક્લેરોસાઇટ્સમાંથી શું બનશે? કેલ્કેરિયસ સ્પિક્યુલ્સ. સિમ્પલ. A monoxone spicules or each ray of triradiate spicule is secreted by a group of 2 sclerocytes. મોનાક્ઝોન સ્પિક્યુલ્સ છે અથવા તો ટ્રાયરેડિયેટ સ્પિક્યુલ્સ છે એ સ્ક્લેરોસાઇટ્સમાંથી બનેલા હોય છે અને બે પ્રકારના સેલ્સની મદદથી આ બનતા જોવા મળે, થિકનર સેલ્સ અને ફાઉન્ડર સેલ્સ. આ બે પ્રકારના સેલ છે, થિકનર સેલ અને ફાઉન્ડર સેલની મદદથી આ પ્રકારના સ્પિક્યુલ બનતા જોવા મળે. થિકનર સેલ એટલે શું? કે જે સાઇઝમાં સ્પિક્યુલની સાઇઝ વધારે થિક કરે, કેલ્શિયમનું અથવા તો સિલિકાનું ડિપોઝિટ કરે એને થિકનર સેલ તરીકે ઓળખશું. જ્યારે ફાઉન્ડર સેલ છે એટલે સ્પિક્યુલનો કોર ભાગ બનાવે એને આપણે ફાઉન્ડર સેલ તરીકે ઓળખશું, કે જે ઓર્ગેનિક મેટરથી સ્પિક્યુલનો કોર ભાગ બનાવે છે. અ બાયન્યુક્લિએટ સ્ક્લેરોબ્લાસ્ટ ઇઝ બિલીવ્ડ ટુ બી રાઇઝ ટુ ધીઝ સેલ્સ. તો આ સ્ક્લેરોબ્લાસ્ટમાંથી જ થિકનર સેલ એન્ડ ફાઉન્ડર સેલ પ્રોડ્યુસ થાય છે. ફોર્મેશન ઓફ સ્પિક્યુલ begins as a deposition of a particle of calcium carbonate between two nuclei. તો સ્પિક્યુલનું ફોર્મેશન કઈ રીતે થાય છે? તો કે બે ન્યુક્લિયસની વચ્ચે કેલ્શિયમ કાર્બોનેટનું ડિપોઝિશન થતું જાય, જેને લીધે સાઇઝ ઇન્ક્રીઝ થતી જાય અને સ્પિક્યુલ્સ છે એ ફોર્મ થતા જાય.